નો અર્થ એવો છે, ભગવાન જરા પણ તમારાથી આમ આમ થોડો ખસી જશે ને તો તમારું અસ્તિત્વ નહીં રહે સાહેબ. માટે ઈશ્વરને સાથે રાખજો, પરમાત્માના ગુણાનુવાદ ગાજો સાહેબ. આ પર્વતની અંદર પરમાત્મા છે, ત્યાં સુધી આ પર્વતની કિંમત છે. જેવો પરમાત્મા હટી જશે, ઈશ્વર તત્વ નીકળી જાય ને એટલે પછી આ જગતમાં કોઈ અસ્તિત્વ નથી. આપણું કશું નથી હોતું. મંદિર કદાચ કરોડો રૂપિયાના ખર્ચે તમે સુંદર ભવ્ય મંદિર બનાવો, પણ જ્યાં સુધી એમાં 2 ફૂટની 3 ફૂટની 5 ફૂટની તમે મૂર્તિ ન પધરાવો ત્યાં સુધી એ મંદિરની કોઈ કિંમત નથી. એમ આ દેહ ગમે એટલો રૂપાળો છે, ગમે તેટલું વૈભવ આપ્યો ભગવાને, પણ જ્યાં સુધી આની અંદર સ્વભાવમાં કૃષ્ણ રૂપી પ્રેમ નહીં પધરાવો ને ત્યાં સુધી તમારા પ્રેમની આ સંસારની કોઈ કિંમત નથી સાહેબ. ત્યાં સુધી તમારા જીવનની કોઈ કિંમત નથી, જ્યાં સુધી કૃષ્ણ રૂપી પ્રેમ નહીં પધરાવો. અને પ્રેમ વગરની આ જીવન નકામું છે સાહેબ. લાગણીઓ વગરનું આ જીવન નકામું છે. આપણે કોઈકને જોઈએ ને આપણો ચહેરો આનંદિત ન બને, આપણે કોઈકને જોઈએ આપણી આંખોમાં કોઈક આનંદના અશ્રુ ન વહે. અરે આપણે આપણા સ્નેહીજનને જોઈએ અને કદાચ એની પરિસ્થિતિ સારી ન હોય અને આપણું હૃદય જો દ્રવી ન ઉઠે તો જિંદગી શું કામની છે? બાકી તો આવ્યા ને ગયા, આવું તો બધું થવાનું. પણ જો જિંદગી કોઈકના કામ ના આવે તો જિંદગી શું કામની છે? કશું કામનું નથી. માટે દુનિયામાં સૌ સાથે પ્રેમ, લાગણીઓ, આ તમામ સંબંધોથી આપ જોડાયેલા રહેજો. ગિરિરાજ પર્વતની કથા, ગોવર્ધનનાથની પૂજા, ઇન્દ્રએ આવીને એકાંતમાં કરેલી ભગવાન નારાયણની પ્રાર્થના છે, ઈશ્વરની પ્રાર્થના કરી છે, પરમાત્માની પ્રાર્થના કરી અને કહે છે વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. માટે પરમાત્માના નામનો મહિમા ગાજો, ઈશ્વરના નામનો મહિમા ગાજો. જિંદગીમાં અહંકાર ન કરશો ક્યારેય, અભિમાન ક્યારેય ન કરશો. 10 માથાવાળા રાવણનું જો અભિમાન નથી રહ્યું તો મારે તમારે તો એક જ માથું છે, 2 નથી. ક્યાંથી રહેશે આપણું અભિમાન? નહીં રહે. એનું પણ અભિમાન ઉતરી ગયું તો આપણું તો શું કહેવાનું? માટે આપ સૌને મારી પ્રાર્થના છે, જિંદગીમાં કોઈ દિવસ અભિમાન ન કરશો. ભગવાન ગમે તેટલી ઊંચાઈએ પહોંચાડી દે ને, પણ જો તમારામાં અભિમાન નહીં આવે ને તો એ ઊંચાઈ ઉપર તમે ટકી રહેશો. કારણ કે કહેવત છે, ઊંચાઈઓ ઉપર જવું એ મુશ્કેલ નથી, પણ ઊંચાઈઓ ઉપર ટકી રહેવું ને એ બહુ મુશ્કેલ છે સાહેબ. મંજિલને પાર કરી જવી એ મુશ્કેલ નથી, પણ મંજિલ ઉપર ટકી રહેવું ને બહુ મુશ્કેલ છે. આ દુનિયામાં સંબંધો બાંધી લેવા ને એ બહુ મહત્વના નથી. સંબંધો દુનિયામાં કોઈની સાથે સંબંધો બાંધી લેવા એ મહત્વના નથી, પણ સાહેબ એ સંબંધો બાંધ્યા પછી જિંદગીભર નિભાવવા ને એ બહુ અગત્યના, એ બહુ દુર્લભ હોય છે. આપણે થાય છે કેવું, બાંધતા તો બંધાઈ જાય છે, પણ ક્ષણ ભંગુર હોય છે, ક્ષણમાં તો વિચાર મુકાઈ જાય. સંબંધો હોય, શ્વાસ રહે ત્યાં સુધીના સંબંધો હોય છે. ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો ત્યાર પછીની હવે આજની બહુ અગત્યની કથા છે. શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ અને 10મા સ્કંદની બહુ જો હૃદયમાં રહેલો એક આખા શરીરમાં રહેલું એક હૃદય, અને હૃદયની અંદર જો કોઈ રહેલી મુખ્ય કથા હોય તો એ રાસ પંચાધ્યાયની કથા છે. બહુ દિવ્ય રાસની કથા છે.
આ રાસ પંચાધ્યાયની કથા આવે ને, રાસ પંચાધ્યાયની કથાની પહેલા એક નાનો એવો પ્રસંગ છે. એક વખતના સમયે ભગવાન રાધા અને કૃષ્ણ યુગલ સરકાર બે યમુનાના કિનારે બેઠા છે. ભગવાન કૃષ્ણ કદમના વૃક્ષને ટેકો દઈ અને વાંસળીના સૂરને છેડી રહ્યા છે. અને એ જ સમયે ભગવાનના જમણા ખંભા ઉપર રાધિકા મસ્તક રાખીને આંખો બંધ કરી અને ભગવાનનો વેણુનો નાદ સાંભળે છે. ભગવાનના વેણુનો નાદ સાંભળે. એટલો મંત્ર મુગ્ધ બની ગયા છે રાધા અને કૃષ્ણ. કનૈયાની વાંસળી સાહેબ કેટલી કેટલી પ્રેમ ભરી એમાં સૂરો નીકળ્યા હશે. કનૈયો સ્વયં સાહેબ પ્રેમ સ્વરૂપ છે. આપણે કૃષ્ણની મૂર્તિને જોઈએ એટલે આપણને કેટલો પ્રેમ અનુભવ થાય સાહેબ. કેટલી આપણને આનંદની અનુભૂતિઓ થાય. એ પરમાત્માની મૂર્તિને જોઈને આપણને આનંદની અનુભૂતિ થાય છે. ભગવાનનો ખાલી પ્રવેશ થાય ને, પ્રવેશ, ત્યાં માણસના ચહેરાનો આખો રોનક, આખો એનો હાવભાવ બદલી જતો હોય છે. તમારે અનુભવ કરવો હોય ને તો તમે જ્યારે મંદિરમાં જાઓ ને ત્યારે જોજો, મંદિરના તમે પગથિયા પાસે ઉભા હોય ત્યારનો તમારો ફોટો ખેંચજો, અને જ્યારે મંદિરની અંદર જયા અને ગર્ભગૃહમાં રહેલા ભગવાનની મૂર્તિને તમે જોતા હોય ત્યારનો તમારો ચહેરાનો ફોટો ખેંચજો. આ બેયને જ્યારે સામસામે રાખશો ને તો ખબર પડશે કે ભગવાનની સામે આવવાથી આપણી કેટલું તેજ વધી જાય છે સાહેબ. એની સામે આવવાથી જો તમારું તેજ વધી જાય છે તો તમે એની સાથે રહેવાથી તમારું કેટલું તેજ વધી જાય સાહેબ. તમે એની હારે તમે રાખો, તમે સ્વયં માટે ભગવાનને તમારી સાથે રાખો. અને એ સમયે બરાબર બેઉ પ્રેમ પ્રણીની વાતો કરે છે. રાધા અને કૃષ્ણ બેઉના પ્રેમની તો શું વાત કરવી. રાધાએ ભગવાન કૃષ્ણ સાથે લગ્ન ન કર્યા, નથી થયા લગ્ન. હવે કેટલી ઉંમરનો પ્રેમ. ભગવાન 11 વર્ષ અને 52 દિવસ અને રાધિકા 9 વર્ષના. શું પ્રેમ હોય સાહેબામાં. હવે 11 વર્ષના બાળકને બીજી તો શું ખબર પડે આ પ્રેમ શું, પણ આ તો પરમાત્મા હતા. એને રાધિકાને બતાવ્યું. બે પ્રેમ પ્રણીની વાતો કરે છે. અને એ સમયે વાતમાં ને, અને તમે જુઓ એમાં જરાય પણ રૂપ નહોતું જોયું. એને રાધાએ રૂપ જોયું હતું ના, એને તો કૃષ્ણના અસ્તિત્વને જોયું સાહેબ, રૂપ ન જોયું. કનૈયાના અસ્તિત્વને જોયું છે કે આ માણસની કેટલી મહાનતા છે. આ માણસમાં કેટલી લાગણીઓ, કેટલો પ્રેમ ભર્યો છે, સ્વભાવનો કેટલો સારો. નહીં તો રાધા ગોરી અને કનૈયો કાળો. બે પ્રેમ પ્રણીની વાતો કરે છે. ને આ જે પ્રેમની વાત કરું છું ને હું, એ દ્વાપર યુગના રાધા કૃષ્ણના પ્રેમની વાત કરું છું, કળિયુગના રાધા કૃષ્ણના પ્રેમની નહીં. હા, આ કળિયુગના રાધા, કારણ કે દ્વાપર યુગના રાધા અને કૃષ્ણને ક્યારેય અબોલા જ નહોતા થયા, અને આ કળિયુગના રાધા કૃષ્ણ તો થોડીક વાર ફોન મોડો આવે તો અબોલા થઈ જાય. તે મને ફોન ન કર્યો, હું તારે નહીં બોલું. આ કળિયુગના રાધા કૃષ્ણની વાત નથી કરતો હું તો દ્વાપર યુગના કૃષ્ણની વાત કરું છું. દ્વાપર યુગનો એ કૃષ્ણ અને દ્વાપર યુગની એ રાધા.
કે જેની અંદર કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નતો સાહેબ. અને જ્યાં સ્વાર્થ ન હોય ને ત્યાં જ પ્રેમ હોય. સ્વાર્થ હોય ને પ્રેમ ન હોય ને પ્રેમ હોય ને કોઈ સ્વાર્થ ન હોય. એટલે તો કવિને લખવું પડે, પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ ભીના સો હોય. સ્વાર્થ રહિત નિડર રહે, કોઈ જાતની અપેક્ષા નહીં રાધાને સાહેબ, છતાં પણ રાધા અવિરત પ્રેમ કરે. અને રાધા જેટલો પ્રેમ કરે એના કરતા સવાયો પ્રેમ કૃષ્ણ રાધાને કરે છે સાહેબ. સાથે સાથે એક વાત એ પણ કહી દઉં કે પ્રેમની અંદર માણસો એમ કહેતા હોય કે તું મને પ્રેમ કરે તો હું તને પ્રેમ કરું. ના સાહેબ, પ્રેમ તો એક તરફી પણ હોઈ શકે છે. અને એ પ્રેમની પાછળ તો માણસ ભૂત પણ બની ગયો. પ્રેમને મેળવવા માટે માણસ ભૂત બન્યો. મને ભલે ભૂત બનવું પડે પણ મારી પ્રિયતમાનો પ્રેમ મળે તો મને ભૂત બનવામાં પણ જરાય સંકોચ નથી, મને દુઃખ નથી. જ્યારે પ્રેમની અનુભૂતિ થાય ને ત્યારે ખબર પડે. એટલે રાધિકા ગોરા છે ને કૃષ્ણ કાળા છે. એટલે એમાં બરાબર રાધિકાએ પ્રશ્ન કર્યો, કનૈયા એક વાત પૂછું? અરે બોલને રાધા, શું કેવું છે તારે? કનૈયા તને એક વાત કહું ને તો આમ જો તું આપણા બેની જોડ કેટલી સારી છે નહીં? હા રાધા, આપણા બેની જોડ સારી છે, પણ તું કાળો, હું રૂપાળી, હું ગોરી છું, તોય આપણી આટલી જોડ જામે છે. હા રાધા, પણ કનૈયા તું એકવાર વિચાર કરી જોતો કે તુંય રૂપાળો અને હું રૂપાળી, આપણે બેય રૂપાળા હોત, તું આટલો કાળો છો પણ તુંય હારો હાર રૂપાળો હોત અને આપણે બેય રૂપાળા હોત તો આપણી જોડ કેટલી જામત, આપણે બે કેટલા જામતા હોત. કનૈયો કહે છે કે રાધા તારી વાત બહુ સાચી છે કે હું કાળો છું, તું રૂપાળી છો તો આટલી જોડ જામે છે, તો હું રૂપાળો હોત તો કેટલી જોડ જામત. પણ રાધા એક વાત કહું તો હું કાળો છું ને એનો મોટો ફાયદો તને થયો છે. કનૈયા મને શું ફાયદો થયો? અરે રાધા, હું કાળો છું એટલે બધા લોકો તારી સામે જોયા કરે છે, બાકી જો હું રૂપાળો હોત ને તો તારી સામે કોઈ નજર ઊંચી કરીને જોવે જ પણ નહીં. તને ખબર છે? આ તો હું કાળો છું એટલે તને બધા જોવે છે. પણ કનૈયા તું મને એક વાતનો જવાબ દે કે તું કાળો થયો જ શું કામ? આ તારા આ નંદ બાબા ગોરા છે, તારી માં યશોદા ગોરી છે, તારો ઓલો મોટો ભાઈ બલરામ છે દાવ, ઈ ગોરો છે, અને તું એકલો કાળો થયો શા માટે? મને જવાબ દે. રાધાએ પ્રશ્ન કર્યો. કવિએ બહુ સુંદર પદ લખ્યું છે. કનૈયા, નંદ બાબા, યશોદા, તારો મોટો ભાઈ આ બધા ગોરા અને તું એકલો જ કાળો થયો. કેમ કાળો થયો? ભગવાન કહે છે સાંભળ રાધા, હું કાળો થયો ને એનું મૂળ કારણ તને કહું. રાધા, ગોપીઓની આંખોમાં મને રાખ્યો છે ને ગોપીઓએ. એક તો મને આંખોમાં વાસ આપ્યો અને સાથે સાથે ગોપીઓ આંખોની અંદર કાજલ આંજે છે ને એટલે હું કાળો થયો છું, મને કાજલનો ડાઘ લાગ્યો છે. અરે પણ કનૈયા, તું જે વસ્તુઓ ખાય છે, તને જે વસ્તુ ભાવે છે એ બધી ગોરી છે. દહીં, દૂધ, માખણ, મિશ્રી આ બધું ગોરું, અને તો તું એકલો જ કાળો થયો. હા રાધા, હું એક જ કાળો થયો. શું કામે? એનું બીજું કારણ તને કહું. હા હા, પેલા કાલી નાગને નાખ્યો ને તો એના મોઢામાંથી જે ઝાડ નીકળી એ ઝાડનો ડાઘ મને લાગી ગયો એટલે હું કાળો બન્યો. બે લોકો પ્રેમ પ્રેમની વાતો કરે છે. આ તો કૃષ્ણ ને રાધાનો પ્રેમ અમર પ્રેમ છે. અત્યારના રાધા કૃષ્ણ જાય ગાર્ડનમાં, પણ એના પ્રેમને અમર કરવા માટે શું કરે? એ જે ઝાડવા નીચે બેઠા હોય ને એ ઝાડનું થડિયું હોય ને એ થડિયાની અંદર આમ 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 દિલ કોતરે.
પછી બેયના નામ લખે. પણ અત્યારના રાધા કૃષ્ણને ખબર છે એ ઝાડનું જે થડ છે ને, એ થડની ઉપર તમે જે દિલ કોતરો છો ને, એ છાલ એકના એક દિવસે પડી જશે. થોડો સમયમાં છાલ બદલાઈ જશે તો તમારું દિલ તૂટી જશે, તમારું અસ્તિત્વ નહીં રહે. તમારે તમારા પ્રેમની યાદી કરવી હોય ને તો ઝાડના એ થડમાં દિલ કોતરવા કરતા તમે બે જણા ભેગા થઈ અને એક સરસ મજાનું ઝાડ ઉછેરી નાખો એટલે વર્ષો સુધી તમારો પ્રેમ અમર રહી જશે સાહેબ. બે ભેગા થઈને એક ઝાડને ઉછેરે, એની છાયા નીચે કોઈક આવેલો થાકેલો માણસ બેસશે ને તો પણ એમ કહેશે કે આ ઝાડ જેણે ઉગાડ્યું છે ને એને ભગવાન ખૂબ રાજી રાખે, અમને છાંયો મળ્યો. તો એના દિલની અંતરની દુઆ તમને મળશે. રાધિકા કહે છે કે અહીંયા બધી વાત તો ઠીક છે, પણ એક કામ કરને, હવે મારે રાસ રમવો છે, અમને રાસ રમાડ દે. બહુ ઈચ્છા થઈ છે રાસ રમવાની. અને ભગવાને રાધિકાના મનના એ વેગને જાણ્યો અને હવે ભગવાન રાસ પંચાધ્યાયની કથામાં લઈ જાય છે. સુખદેવજી મહારાજ રાસ રમાડવાની કથા કરે છે. અને આ રાસ એટલે આપ સૌને પહેલા કહું કે આ રાસ એટલે કોઈ સામાન્ય રાસ નહીં, આ તો મહારાસ છે ભગવાન કૃષ્ણનો. અને બીજી વાત, કોઈ સ્ત્રી અને કોઈ પુરુષ વચ્ચેનો રાસ નથી, આ એક જીવ અને એક ઈશ્વર વચ્ચેનો રાસ છે. એટલે રાસ પંચાધ્યાયની કથા છે. ગોપીઓ ભગવાન સાથે રમી એટલે આ સ્ત્રી અને પુરુષ ના, આ કોઈ પુરુષે રચેલો રાસ નહીં, આ તો પ્રાકૃત પુરુષનો રચેલો મહારાસ છે. અને હું મારી કથામાં હંમેશા કહેતો રહું છું, ભગવાન એમ કહે છે કે જે માણસ મારા મહારાસની કથા આવે અને એ મહારાસમાં જ્યારે મહારાસ રમાતો હોય ત્યારે મહારાસમાં એક ચક્કર લગાવે ને તો એને 84 લાખના ચક્કરમાંથી મુક્તિ આપી દઉં. એક મહારાસમાં ચક્કર લગાવે, એકમાત્ર ચક્કર લગાવે તો મહારાષ્ટ્રમાંથી એને 84 લાખમાંથી મુક્તિ મળી જાય. અને આ વખતે મનુષ્ય બનીને આવ્યા છો તો મહારાષ્ટ્ર રમતા જાજો, પરમાત્મા સાથેનો પ્રેમ બાંધતા જાજો સાહેબ. પણ ઘણી વખત એક આમ પ્રશ્ન થાય કે તમે કોઈ દિવસ ભગવાનને જોયો છે? તમે કોઈ દિવસ ઈશ્વરને જોયો છે? કેટલા લોકોએ ભગવાનને જોયા? જરા હાથ ઊંચો કરો. કોઈએ નહીં ને? હું તમને ભગવાનને જોતા દેખાડી દઉં અને તમારે સહજતાથી સ્વીકારવું પડશે, એમાં કોઈ સંશય નથી. તમારું કોઈ પણ જિંદગીનું કોઈ પણ કામ હોય તમારાથી ન થાય અને તમે જ્યારે બીજા ઉપર અપેક્ષા રાખીને બેઠા છો કે મારું આ કામ કોઈ કરી દે, મારું આ કામ કોઈ કરી દે, હે ભગવાન મારું આ કામ થઈ જાય તો સારું, મારું આ કામ થઈ જાય તો સારું, અને ત્યારે એ તમારા કામ માટે કોઈક માણસ આવે અને એ કામ તમારું પાર પડી જાય તો સમજો જેના દ્વારા કામ પાર પડ્યું છે ને એ આપણા માટે ભગવાન છે. કારણ આપણે તો ભગવાનને જ કીધું તમે મારું કામ પાર પાડો. તો આપણી જિંદગીનું જે કંઈ કામ છે એ પાર પડી જાય, આપણી જિંદગીમાં જે આપણને મદદ કરે છે એ આપણા માટે ભગવાન હોવો જોઈએ. જરૂર નથી ભગવાન 4 હાથ વાળો બનીને આવે. અરે 2 હાથ વાળાના રૂપમાં પણ ભગવાન આવ્યો હોય, શું ખબર? કોણ જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. કોને ખબર છે નારાયણ કયા રૂપે આવશે? માટે આપ સૌ તમારા જીવનમાં તમને જે ઉપયોગી બને છે, તમને જે મદદ કરે છે એને તમારો ભગવાન માનો. એ તમારો ઈશ્વર છે, તમારો પરમાત્મા છે. એટલે આ રાસ પંચાધ્યાયની કથામાં બહુ દિવ્ય કથા છે. પ્રેમની અંદર જે વિરહમાં વેદનાઓ જે થઈ છે, વિયોગની અંદર જે વિરહ જાગ્યો એની કથા છે. ભગવાને શરદ પૂર્ણિમાની રાત્રિએ બૃહદ વનમાં જઈ અને વેણુનો નાદ કર્યો છે. ભગવાને વાંસળી વગાડી છે.
વાંસળીના સુર છેડ્યા ભગવાન. બૃહદવનમાં હો, અને એ વળી પાછું મધ્યરાત્રિએ વેણુના નાદ વગાડ્યા, અને એ જ સમયે ભગવાનના વેણુના નાદ સાંભળી અને તમામ ગોપીઓ ઘરેથી નીકળી ગઈ, ભેગી મળી અને સિદ્ધિ બૃહદવનમાં આવી છે. ભગવાન કૃષ્ણની સામે આવીને ઊભી રહ્યું અને ભગવાન કૃષ્ણએ એનું સ્વાગત કર્યું છે. ભગવાન પરમાત્મા એ ગોપીઓનું સ્વાગત કરે છે અને ભગવાન વેદવ્યાસ બોલ્યા છે. શું કહે છે? સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિવ વ્રજસ્યાનામયં કશ્ચિદ વૃતાગમન કારણમ. ભગવાને ગોપીઓનું સ્વાગત કર્યું. હે મહાભાગો, એ ભાગ્યશાળી, તમે આવો. સ્વાગતમ વો મહાભાગા, આવો, હું તમારું સ્વાગત કરું છું. અને સાથે કૃષ્ણએ ઉમેર્યું, પ્રિયમ કિમ કરવાણી વહ, હું તમારું શું પ્રિય કરું. આટલું કહ્યા પછી જે કૃષ્ણ બોલ્યા છે ને, તમને ભરોસો જ ના આવે. હવે તમને અહીંયા કોઈ બોલાવે અને તમે અહીંયા આવો અને પછી તમારું સ્વાગત કરે, તમને પ્રિય શું છે એની વાત કરે, અને છેલ્લે એમ કહે તો વ્રજસ્યાનામયં કશ્ચિદ વૃતાગમન કારણમ. હે વ્રજાંગનાઓ, આ મધ્યરાત્રિએ બૃહદવનમાં તમે શું કામ આવ્યું? હવે આને કોણ પહોંચે? બહુ અઘરો છે સાહેબ, આને સમજી જ ન હોગો તમે. બહુ અઘરો દેવ છે. એક તો પેલા બોલાવ્યા અને આવ્યા એટલે સ્વાગત કર્યું, અને વળી પાછો પૂછે છે કે તમે આવ્યા શું કામ આવ્યા? ગોપીઓ કહે છે કે નૈયા, તે મને બોલાવ્યા અને અમે આવ્યા છીએ, એટલે હવે અમે એમને નહીં જઈએ, તારે અમારી ઈચ્છાને પૂરી કરવી જ પડશે. શું ઈચ્છા હો ગોપીઓ? અરે અમારે રાસ રમવો છે, અમને રાસ રમાડ. હવે બહુ સમય રાહ જોઈ લીધી તારા બધા નાટકોની, અમને રાસ રમાડ, હવે અમે નહીં જઈએ એમને. એ કૃષ્ણએ વેણુ નાદ કર્યો છે. રાસ 3 પ્રકારે રમાયો છે. એક એક ગોપી એક એક કાન, ક્યારેક ક્યારેક બબે ગોપી વચમાં કાન, અને ક્યારેક ચારે ફરતી ગોપીઓ રમે, અને મધ્યમાં યુગલ સરકાર ભગવાન રાધા અને કૃષ્ણ રમે છે. આવી દિવ્ય લીલા ભગવાનની છે. મહારાસની કથા. બહુ સમય વયો ગયો, હવે તો તમને રાસ રમાડ. અને ત્યારે ભગવાન ગોપીઓને રાસ રમાડે. ગોપીઓને હારે ભગવાન રાસ રમે છે. એક એક ગોપી એક એક કાન, બધી ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને આવી લીલા કરી કે એક એક ગોપી એક એક કાન, રાસ રમે શ્રી ભગવાન. ભગવાન રાસ રમે છે. અને એ સમય બરાબર બન્યું એવું કે જે ગોપીની હારે ભગવાન હોય ને, એ જ ગોપીને પોતાની હારે રહેલો ભગવાન દેખાય. બાકી બધી ગોપીઓ માત્ર ગોપીઓ દેખાય, બીજે ક્યાંય ભગવાન ન દેખાય. એટલે ગોપીઓના મનની અંદર અહંકાર આવી ગયો. ગોપીઓના મનમાં અહંકાર આવ્યો કે જોયું, કૃષ્ણ મારી હારે જ રમે છે, કૃષ્ણ મને પ્રેમ કરે છે, બીજા કોઈને નહીં, એટલે મારી સાથે રમ્યો. જ્યારે આવો અહંકાર આવ્યો ને, એટલે ભગવાન કહે છે ગોપીઓના મનના અહંકારને દૂર કરવો પડશે. એટલે ભગવાન રાસ રમતા હતા, અને રમતા રમતા એમાંથી ભગવાન રાધિકાને લઈ અને નીકળી ગયા. ભગવાન રાધાને લઈ નીકળી ગયા. તમામ ગોપીઓ ભગવાનના વિયોગની અંદર આમથી તેમ આકુળ વ્યાકુળ થઈ અને ખૂબ ભગવાનને શોધે છે. કારણ કે ભગવાન ગોપીઓની વચ્ચેથી નીકળી ગયા ને, એટલે ગોપીઓથી આ વાત સહન ન થઈ. અતિશય રડે છે ગોપીઓ. અને એ સમયે તમામ ગોપીઓ ભગવાનને યાદ કરે, કનૈયા કનૈયા કનૈયા. ભગવાન તો રાધિકાને લઈ અને જતા રહ્યા. રાધાનો હાથ ઝાલી અને ભગવાન બૃહદવનમાં એ માર્ગની અંદર એ કેડીઓ પર ચાલ્યા જાય છે. કૃષ્ણ બે વાતો કરતા જાય અને કૃષ્ણ ચાલ્યા જાય છે.
એમાં રાધિકા થાકી ગયા. રાધા થાકી ગયા એટલે રાધા કહે છે, કનૈયા ચાલ ને થોડી વાર આપણે અહીંયા બેસી જઈએ, મારા પગ દુખી ગયા, હવે મારાથી નહીં ચલાય. ના રાધા, બેસું નથી, પણ ચાલ. છતાં ભગવાને રાધાનો હાથ પકડીને ચલાવરાવે છે. ચલાય તો છે પણ એ સમય બરાબર બન્યું એવું. થોડાક દૂર ચાલ્યા ને તો રાધિકા સાવ થાકી ગયા એટલે કૃષ્ણ કહે છે, કનૈયા હવે મારાથી નહીં ચલાય. ભગવાન કહે છે, કામ કર રાધા, તું મારા ખભા ઉપર બેસી જા, ચાલ. ભગવાને રાધિકાને પોતાના ખભા ઉપર બેસાડ્યા. રાધિકાએ ડાબા હાથથી ભગવાનના મસ્તકના જુલ્ફો પકડ્યા છે, વાળને પકડ્યા, અને જમણા હાથથી ડાળીઓને દૂર કરે છે, વૃક્ષની ડાળીઓ. બે ચાલ્યા જાય છે. આ બાજુ તમામ ગોપીઓ ભગવાનને શોધે છે. જંગલની અંદર તમામ ગોપીઓ રખડતી નીકળે છે, કનૈયા કનૈયા પુકારે છે. આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે, આંખમાંથી અશ્રુ નીકળે છે. એમાં બરાબર બન્યું એવું, રાધિકાને લઈને ભગવાન જાય છે માર્ગમાં, તો રાધિકાને ખભા ઉપર બેસાડ્યા ને એટલે રાધિકાને અહંકાર આવ્યો. જોયું, કૃષ્ણ મારા વગર નથી રહી શકતો. ગોપીઓની વચમાંથી નીકળ્યો તો મને સાથે લઈને નીકળ્યો, એટલું નહીં પણ હું માર્ગમાં થાકી ગઈ તો મને એના ખભા ઉપર બેસા લીધી, મને ન છોડી એને. કૃષ્ણ મારા વગર નથી રહી શકતો. આટલી વાત ગોપીના એ રાધાના મનની અંદર આવી એટલે રાધિકા અહંકારથી ભરાયા કે કનૈયો મારા વગર નથી રહી શકતો. અને એ જ સમયે ભગવાન કહે છે, રાધા તું મારા ખભા ઉપર બેઠી ને તો તારા શરીરનો વજન મને ન લાગ્યો, પણ તારામાં જે હવે અહંકાર આવ્યું ને, અભિમાન, એનો વજન મને લાગે છે. હવે ભગવાનને અહંકાર હોય ને કૃષ્ણ ન રહી શકે. એટલે ગોપીમાં એમાં બરાબર રાધિકાનું અભિમાન દૂર કરવા માટે કૃષ્ણ લીલા કરે છે. માર્ગમાં ચાલ્યા જાય ને એક વૃક્ષની ડાળી પકડીને જ્યારે રાધા દૂર કરવા ગયા ને તો રાધિકાના નીચેથી ભગવાન અદૃશ્ય થઈ ગયા અને રાધા ઝાડની ડાળીએ લટકી ગઈ છે. ડાળી ઉપર લટકી ગઈ રાધા. રાધિકા રડે છે. હવે કનૈયા, ઓ કનૈયા, આ બૃહદવનમાં છોડીને ક્યાં ગયો એકલો મને? આ તારી રાધાને છોડીને ક્યાં જતો રહ્યો? બધી ગોપીઓ ભગવાનને શોધે, રાધિકા રડે છે. બરાબર ગોપીઓ આગળ આગળ આવતી ગઈ ને તો એક ગોપીના કાને અવાજ પડ્યો, કહે છે, બેન સાંભળો તો, કોઈ ગોપી રડે છે. કોઈ ગોપી રડે છે, એવો અવાજ સંભળાય છે. જે દિશામાંથી અવાજ આવતો તો ત્યાં આવીને જ્યાં જુએ છે તો રાધા લટકે છે. એક ગોપી કહે છે, એ રાધા, તું અહીંયા કેમ લટકે છે? રાધિકા કહે છે, બહેનો પેલા મને નીચે ઉતારો ને, પછી હું તમને આખી વાત કરી બતાવું, પણ તમે પેલા નીચે ઉતારો. રાધિકાને નીચે ઉતાર્યા છે. રાધિકાએ આખી વાત માંડીને કરી કે હું તમારા વચ્ચેથી મને લઈને નીકળી ગયો, એના ખભા ઉપર બેસાડી, પણ ખબર નહીં મારી શું ભૂલ થઈ ગઈ કે હું વૃક્ષની ડાળી પકડીને દૂર કરવા ગઈ અને કૃષ્ણ નીચેથી અદૃશ્ય થઈ ગયા, મને છોડીને જતા રહ્યા. બધી ગોપીઓ રડે છે અને એ રડવામાં સાહેબ એટલા માટે કે કનૈયાના પ્રેમની એ પ્યાસીઓ હતી, કનૈયાના પ્રેમ માટે તલસે છે. દરદરામ ગોપીઓ ભટકે છે અને એમાં પણ ગોપીએ હવે તો નિર્ધાર કરી લીધો. એક સફેદ કપડાને બિછાવે છે અને તમામ ગોપીઓ આસપાસમાં બેસી જાય છે.
અને કનૈયાને કહે છે, કનૈયા પાછો આવી જા, કનૈયા પાછો આવી જા. પણ કૃષ્ણ આવ્યા ને એ સમયે ગોપીઓ પોતાના અંતરનો જે ભાવ છે, કનૈયા પ્રત્યેનો પ્રેમ છે, એ પ્રેમને વ્યક્ત કરે છે. પ્રેમને પોતાના શબ્દોમાં એ અનુભવ કર્યો છે, અનુભૂતિને પોતાના શબ્દોમાં એને ગાય છે. અને એ ગોપીઓએ જે ગાયું ને, એક ગોપીએ નહીં, બે ગોપીએ નહીં, 19 ગોપીઓએ આ ગીતને ગાયું છે. હે કૃષ્ણ, તમારા જન્મને લઈ અને અમારા વ્રજનો મહિમા વધ્યો, તમારા પ્રાગટ્યને લઈ અને આજે અમારા આંગણે વૈકુંઠને છોડી અને લક્ષ્મી અમારા ઘરે આવ્યા. અરે તમે જો અમારા વૈકુંઠ વ્રજને છોડી અને જતા રહેશો તો અમારા વ્રજનો મહિમા ઘટી જશે. જયતિ તે અધિકમ વ્રજ જન્મ ના વ્રજ, તમારા જન્મને લઈ અને અમારા વ્રજનો મહિમા વધ્યો. માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, આપ પાછા આવી જાઓ. એક ગોપી એમ કહે છે, સુરતનાથ તે શુલ્ક દાસિકા, તમારા ચરણારવિંદની અમે શુલ્ક દાસીઓ બનીને રહેશું, તમે જેમ કહેશો ને એમ કરીશું. પણ હે કૃષ્ણ, તમે પાછા આવી જાઓ, તમે પાછા આવી જાઓ. ભગવાન પાછા ના આવ્યા. એક ગોપી ભગવાનને એમ કહે છે, કનૈયા, તારે જો આમ જ અમને છોડીને જવા હતા ને તો કાલિંદીના ધરામાં રહેલો કાલી નાગ અને એ કાલી નાગના વિષુક્ત જળને પી અને અમને મરી જવા દેવાતા, તારે અમને બચાવવા નહોતા. તો તારે જો અમને આમ અધવચ્ચે જ છોડીને જવા હતા. એ ગોપી તો રડતી આંખે ભગવાનને કહે છે, પ્રભુ તમે પાછા આવી જાઓ, કારણ આ દુનિયામાં તમે માત્ર નંદ યશોદાના દીકરા નથી, ગોપીઓના શ્યામ નથી, તો